નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 7 વનસ્પતિમાં પ્રજનન માં ભાગ 2 માં જોઈશું. તો વનસ્પતિમાં પ્રજનનના બે પ્રકાર આપણે જોઈએ, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. એમાં અલિંગી પ્રજનન ચાર રીતે: વાનસ્પતિક પ્રજનન, કલિકા પ્રજનન અને અવખંડન અને બીજાણુ પ્રજનન. ચાર રીતે અલિંગી પ્રજનન થાય છે. એટલે કે વનસ્પતિમાં અલિંગી પ્રજનન કેવી રીતે થાય છે? તો ચાર રીતે. એટલે કે આપણા પુસ્તકમાં ચાર નો સમાવેશ કર્યો છે: વાનસ્પતિક પ્રજનન, કલિકા પ્રજનન, અવખંડન અને બીજાણુ. એમાં સૌથી પહેલા વાનસ્પતિક પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનન કોને કહેવાય? તો વનસ્પતિના ભાગો જેવા કે મૂળ, પ્રકાંડ, પર્ણ દ્વારા થતા પ્રજનનને વાનસ્પતિક પ્રજનન. તો અહીંયા સ્પષ્ટ વસ્તુ છે કે વાનસ્પતિક પ્રજનન એ શું છે? તો વનસ્પતિના ભાગો દ્વારા થતા પ્રજનનને શું કહેવાય? વાનસ્પતિક પ્રજનન કહેવાય છે. એમાં સૌથી પહેલા ઉદાહરણ આપ્યું છે કલમનું. જો આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે, જેમાં નવો છોડ એ મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે. અહીં વનસ્પતિના ભાગો એટલે કે વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. જેથી સૌથી પહેલા કલમ દ્વારા પ્રજનન બતાવે છે, અને કલમ એ પણ વનસ્પતિનો એક ભાગ છે. કલમ એ પણ શું છે? વનસ્પતિનો એક ભાગ જ છે. અને એ ભાગ દ્વારા થતા પ્રજનનને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. એમાં જો કઈ રીતે થાય છે પ્રજનન એ બતાવ્યું છે. તો પ્રવૃત્તિ 12 માં જોશો તો ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપો, આ ટુકડાને કલમ કહેવાય. હવે ગુલાબ અને ચંપાની ડાળખી, આમ એક્ચ્યુઅલી કલમ એટલે શું? તો કલમ એટલે કોઈ છોડની ડાળખી કાપી તેનો આડછેદ કરવો. ડાળખીનો આડછેદ કરી અને એને બાંધી અને પછી જમીનમાં વાવવી, તેને કલમ કહેવાય. જો ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપો, ગાંઠ હોય એટલે આ ગાંઠ દેખાય ત્યાંથી એને કાપી દેવાની છે, અને કાપ્યા પછી બંનેને આમ ત્રાંસી ચીરી અને પછી એ ચીરવાની છે, પછી એને કલમ કહેવાય, કલમ કરી કહેવાય. આ કલમને જમીનમાં દાટો. ગાંઠ એ પ્રકાંડ ડાળીનો ભાગ છે. હવે આ ગાંઠ એ શું છે? તો કયો ભાગ છે? તો પ્રકાંડનો ભાગ છે, નાનો ભાગ છે. અને કાપ્યા પછી એને વાવવામાં આવે છે, જમીનમાં દાટવામાં આવે છે. આ કલમ રોજ પાણી આપો અને તેની વૃદ્ધિ જુઓ, જેમાંથી પર્ણ ઉદ્ભવે છે. આ કલમને રોજ પાણી આપશું અને વૃદ્ધિ પામશે. મૂળને બહાર આવતા અને પર્ણને ઉગતા કેટલા દિવસ લાગે છે તેનું નિરીક્ષણ કરો. અને આવી પ્રવૃત્તિને અડુલીની વેલ સાથે પણ આપણે કરી શકીએ છીએ. અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે. ચંપાને ગુલાબ સિવાય અડુલીની વેલ પણ આપેલી છે. અને તમે ચિત્ર જોઈ શકો છો કે ગુલાબના પ્રકારની કલમ કરવાથી એમાં પર્ણ ફૂટે છે. તો અહીંયા બોટલમાં ઉગાડી શકો છો અડુલીની વેલ. તમે કલિકાઓને ફૂલમાંથી રૂપાંતર થતી જોઈ હશે કે કલિકાઓ જે હોય એને રૂપાંતર પર્ણોમાં, તમે જો આ છોડવા આવ્યો તો એ પર્ણ નીકળે છે. એ કલિકામાંથી જે પર્ણ દેખાય છે, અહીંયા સર્જન થયેલું છે પર્ણનું, એ આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. કક્ષ કલિકાઓ જોવા મળે છે. કક્ષ એટલે કે પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ સ્થાન. એટલે કક્ષ એટલે શું છે? કક્ષ કલિકા એટલે પર્ણનું પ્રકાંડ સાથે, પર્ણનું પાંદડાનું પ્રકાંડ સાથે જોડાણ થયું, જેમાંથી પ્રળોનું નિર્માણ થાય છે. આ કલિકાને વાનસ્પતિક કલિકા પણ કહેવામાં આવે છે. કલિકા એ ટૂંકું પ્રકાંડ છે. કલિકા એ શું છે? ટૂંકું પ્રકાંડ છે. અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે. વાનસ્પતિક કલિકાઓનું નવા છોડનું સર્જન કરે. તો આ એક પહેલું ઉદાહરણ હતું વાનસ્પતિક. હવે બીજું ઉદાહરણ આપ્યું છે બટાકાનું, જેની અંદર બટાકાનું ઉદાહરણ તમે જોઈ શકો સારી રીતે કે જેની અંદર આ રીતના આ શું છે? બટાકું. તો જો એક તાજું બટાકું હોય તેના પર ડાઘ કે ચાઠા બિલોરી કાગની મદદથી નિહાળો. કોઈ પણ બટાકું હોય તો આવા ચાઠા ગોળ તમને જોવા મળશે. બટાકા ઉપર કે ડાઘ જોવા મળશે, તો આને ચાઠા અથવા ડાઘ જોવા મળશે, જે બિલોરી કાગ વડે આપણે નિહાળવાના છે. તમે તેમાં કલિકાઓ જોવા મળશે. ડાઘા ચાંટને આંખ પણ કહે છે. અને આ જે ડાઘા અથવા ચાંટ દેખાય છે એને શું કહેવાય? આંખ પણ કહેવાય, અથવા એને કલિકા પણ કહેવામાં આવે છે. હવે આ જે છે એને શું કહેવા માંગે છે? જો જેમાં દરેક આંખ હોય છે તે ટુકડાઓને જમીનમાં દાટો.
જે ભાગ ઉપર આગ છે એને જમીનમાં દાટો, પાણી આપો અને તેનો વિકાસ નિહાળો. તમને શું જોવા મળ્યું? તો એના મૂળિયા જે છે એ લાંબા વિસ્તૃત અંકુરણ પામે છે. આ જે છે શું થાય છે? અંકુરણ પામે છે. એટલે કે આ શું થયું? અંકુરણ. હવે અંકુરણ થયું એટલે વૃદ્ધિ થાય છે. આ જ રીતે તમે આદુ અને હળદર પણ ઉગાડી શકો છો. પાનફૂટી, ત્રીજું ઉદાહરણ કયું આપ્યું છે? તો ત્રીજું ઉદાહરણ પાનફૂટીનું આપ્યું છે કે પાનફૂટીનું ઉદાહરણ તમે જો વાનસ્પતિક પ્રજનનમાં 3 ઉદાહરણ આપ્યા હતા. એક બટાકાનું આપ્યું છે અને છેલ્લે પાનફૂટીનું આપ્યું છે કે નવા છોડનું સર્જન કઈ રીતે કરે. પાનફૂટી એટલે પર્ણ અંકુરિત વનસ્પતિ. પર્ણની કિનારી પર કલિકાઓ ધરાવે છે. હવે પર્ણની કિનારી આ જે છે એ શું છે? પર્ણ છે. આ એક મોટું પર્ણ છે અને આ પર્ણની કિનારી પર તમે જોઈ શકો છો કે બીજા નાના નાના પર્ણો ઉગેલા જોવા મળે છે, જેને આપણે પર્ણફૂટી પણ કહી શકીએ છીએ. તો આ પાનફૂટી તમે જો, પાનફૂટી એ પર્ણકૃત એક પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે. જો આ પર્ણ ભીની જમીન પર પડે તો કલિકા એ નવા છોડનું નિર્માણ કરે છે. કેટલીક વનસ્પતિના મૂળ પણ નવા છોડનું ઉત્પન્ન કરે છે, જેવા કે શક્કરિયા, ડહાલિયા. જે ઉદાહરણ આપ્યા છે અહીંયા પાનફૂટીમાં પર્ણની કિનારી પર કલિકા એટલે કે કલિકા ધરાવે છે અને પાન ફૂટે છે. એના પછી ઉદાહરણ છેલ્લું આપ્યું છે કયું? છોડનું. તો આપણે કલમની અંદર પાનફૂટી, કલિકાની અંદર જે ઉદાહરણ જોયા એ ત્રણેય ઉદાહરણ જોયા. કયા સૌથી પહેલા આપણે ચંપાનું અને ગુલાબનું જોયું. ત્યારબાદ આપણે બટાકાનું જોયું. બટાકા જેવું જ આદુ અને હળદરનું છે. ત્યારબાદ પાનફૂટીમાં આપણે જોયું તો પાનફૂટીની અંદર પર્ણનું જોયું. એવી જ રીતે પાનફૂટી જેવી વનસ્પતિ, છોડ જેવી વનસ્પતિ તે અમુક ભાગ મુખ્ય વનસ્પતિના છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ એટલે કે છોડ જ્યારે પોતાની વનસ્પતિમાંથી છૂટો પડે છે ત્યારે પોતાના જેવો નવો છોડ ઉત્પન્ન કરે છે એટલે કે સર્જન કરે છે. બુધાને જાણવું છે કે વાનસ્પતિક પ્રજનનના ફાયદા શું છે. હવે આપણે વાનસ્પતિક પ્રજનનના ફાયદા આ જે જોયા એ ઉદાહરણ જોયા. તો અહીંયા વાનસ્પતિક પ્રજનનમાં કયા ઉદાહરણ જોયા? તો સૌથી પહેલા આપણે ગુલાબ અને ચંપાનું જોયું, બરાબર, કલમ દ્વારા. એના પછી તમે જોયું તો બટાકું, આદુ અને હળદર. એના પછી પાનફૂટીનું જોયું અને પાનફૂટી જેવી વનસ્પતિ બીજી કઈ? તો છોડ. અને પાનફૂટી જેવી બીજી કઈ કીધી છે? તો શક્કરિયા અને ડાળિયા. તો આ બધા ઉદાહરણ વનસ્પતિ પ્રજનનના છે. હવે આપણે આ વનસ્પતિ પ્રજનનના ફાયદા જોઈએ. તો કયા કયા ફાયદા થઈ શકે છે? તો આપણે થોડી ચર્ચા ફાયદાની કરી દઈએ અને ત્યારબાદ આપણે કલિકા સર્જનની વાત કરવાની છે. તો જોઈએ, વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય. સૌથી પહેલા આ પ્રજનન દ્વારા ઓછા સમયમાં વૃદ્ધિ થાય. એટલે સૌથી પહેલા આ પ્રજનન દ્વારા કોઈ પણ છોડની વૃદ્ધિ થવામાં બિલકુલ ઓછો સમય રહે. બીજો ફાયદો, બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતા તેમાં ફૂલ અને ફળ ખૂબ જ ઝડપથી થાય. એટલે કે વૃદ્ધિ થાય તો આપણને ખબર છે એટલે કે ફૂલો અને ફળ વધુ જોવા મળે ત્યારે સારી વૃદ્ધિ જોવા મળે છે. એના પછી તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ અદલ પિતૃ જેવો જ જોવા મળે છે. એટલે એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતો હોવાથી, એક જ કલમ તૈયાર થતો હોવાથી તે જોવા મળે છે. આ પ્રકરણમાં આગળ જતા અભ્યાસ કરશો કે લિંગી પ્રજનન દ્વારા ઉદ્ભવતો છોડ એ બંને છોડના લક્ષણો ધરાવે છે. વનસ્પતિક લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન કરે છે. તો અહીંયા આપણે પ્રજનનની વાત કરી તો ઓછા સમયની અંદર ફાયદો કરે છે, ઓછા સમય જે છે વનસ્પતિ ઉગવામાં. બીજું કે ફૂલ અને ફળની સારી એવી વૃદ્ધિ થાય છે અને એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતો હોવાથી તે અલગ પિતૃ જેવો એટલે કે એના જેવો છોડ આપણને લાગે છે. આમ આપણે જોઈએ તો પહેલું સૌથી પહેલા આપણે અલિંગી પ્રજનનમાં કયું જોયું? તો વાનસ્પતિક પ્રજનન. હવે આપણે કલિકા સર્જનની વાત કરવાની છે બીજા નંબરમાં.
તો કલિકા સર્જનની અંદર વાત કરીએ તો નંબર 2 ની અંદર કઈ ચર્ચા કરવાની આપણે બેમાં તો કલિકા સર્જન હવે કલિકા સર્જન એ પણ અલિંગી પ્રજનનનું જ ઉદાહરણ છે કે અલિંગી પ્રજનન એમાં જોઈએ તમે અગાઉ અભ્યાસ કરી ગયા કે યીસ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોઈ શકાય છે કે આપણે જે સજીવના પ્રકારો સૂક્ષ્મ જીવો 5 પ્રકારના સૂક્ષ્મ જીવો છે એક પ્રજીવ વાયરસ બેક્ટેરિયા લીડ ફૂગ તો યીસ્ટ એ ફૂગ છે એક પ્રકારની તો આપણે તેઓને જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો તેઓ વૃદ્ધિ પામે છે અને અમુક કલાકે બહુગુણિત થાય છે અહીંયા મહત્વનો પ્રશ્ન એ છે કે બહુગુણિત શબ્દ આપ્યો છે કે જો યીસ્ટ ઉદાહરણ કયું આપ્યું છે કલિકા સર્જનમાં યીસ્ટ તો યીસ્ટ પહેલા શું છે તો યીસ્ટ એ શું છે એક પ્રકારની ફૂગ છે બરાબર હવે કેવી છે તો સૂક્ષ્મદર્શક છે એટલે કે સૂક્ષ્મ જીવ છે એટલે કે નરી આંખે દેખાતો નરી આંખે ન દેખાય બરાબર હવે આને પોષણ આપવામાં આવે પોષક તત્વો આપવામાં આવે અને એની જો પોષક તત્વો પોષણ આપવામાં આવે એને તો તે બહુગુણિત થાય છે કેવો થાય છે બહુગુણિત હવે આ શબ્દ યાદ રાખવાનો છે બહુગુણિત કેવી રીતે થાય છે એની ચર્ચા કરીએ તો અહીંયા યીસ્ટ એક કોષીય સજીવ છે ચાલો તેને કેવી રીતે પ્રજનન કરે તો યીસ્ટના ઉદાહરણ દ્વારા આપણે અહીંયા સમજવાનું છે કે તે કઈ રીતે બહુગુણિત થાય છે તો યીસ્ટ કેક કે યીસ્ટનો પાવડર બેકરી કે મિષ્ટી દુકાનથી લો તો આપણે સૌથી પહેલા આ પ્રવૃત્તિ કરવા માટે બહુગુણિત થાય છે તો સૌથી પહેલા શું કીધું યીસ્ટ પાવડર કેક લાવો અથવા યીસ્ટનો પાવડર બેકરીમાંથી લાવવાનો એક ચપટી યીસ્ટ લો તેને પાણી ભરેલા વાસણમાં મૂકો તો સૌથી પહેલા આપણે કોઈ પાત્ર લીધું આ ધારો કે એક પાત્ર લઈ લીધું આપણે હવે આનો પાવડર નાખ્યો છે મેં તો ચલો આપણે યીસ્ટનો પાવડર હવે એની અંદર શું નાખવાનું મિક્સ કરવાનું હોય તો ચલો આ પાણી એટલે પ્લસ પાણી તો યીસ્ટ આની અંદર શું લીધું તો યીસ્ટનો પાવડર અને પાણી બંને મિક્સ કર્યા હવે મિક્સ કર્યા પછી આપણે એને શું કરવાનું છે જો પાણી ભરેલા વાસણમાં મૂકો તેમાં એક ચમચી ખાંડ લો હવે શું નાખવાનું કીધું છે ખાંડ તો આ શું નાખ્યું ખાંડ બરાબર હવે ધ્યાન આપજો અહીંયા કે બહુગુણિત કઈ રીતે થાય છે તો એક પાત્ર લીધું પાત્રમાં સૌથી પહેલા યીસ્ટનો પાવડર લીધો યીસ્ટનો પાવડર પછી પાણી રેડ્યું પાણી રેડ્યા પછી એક ચમચી ખાંડ નાખી તેને હલાવી દ્રાવ્ય બનાવો હલાવી બરાબર મિક્સ કરી દેવાનું તેને ઓરડાની મૂંગવાળી જગ્યા એટલે કે જ્યાં મૂંગવાળી જગ્યા હોય એકાદ કલાક પછી કાચની સ્લાઇડ દ્વારા આ દ્રાવણનું ટીપું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળો તમે શું જોવા મળે તે યીસ્ટમાં નવા સર્જનના કોષો હવે કોષો કઈ રીતે સર્જન થાય તો અહીંયા ધ્યાન આપજો અહીંયા કોષો કઈ રીતે સર્જન થયા એ તમને ખ્યાલ હવે આ એક જ કોષ હતો યીસ્ટનો કેટલો કોષ હતો એક જ હવે એકવાર તેનો ધીમે ધીમે વધારો થયો જો બીજી વાર જે યીસ્ટ એ તમને મોટી થતી જોવા મળે છે હવે ત્રીજા નંબરે નાનો કોષ હતો એ ફરી મોટો થયો એટલે વળી પાછો આ રીતનો ફરી કોષ બન્યો તમે જુઓ કે બહુગુણિત કઈ રીતે થાય છે અને છેલ્લે જતા એ ઘણા બધા બહુગુણિત કોષો બનાવે છે એ તમે સારી રીતે જોઈ શકો છો તમે જો એક જ નાના કોષમાંથી ઘણા બધા બહુગુણિત કોષો બનાવે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક જ કોષમાંથી ઘણા બધા બહુગુણિત યીસ્ટના કોષો બનાવે છે તો આ રીતે એ બહુગુણિત થયા કરે છે અને છેલ્લે 1 2 3 અને 4 યીસ્ટના કોષ બનાવ્યા
તો અહીંયા જુઓ, યીસ્ટ કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રબલન જોવા મળે છે. જો બલ્બ જેવું એક નાનું પ્રબલન જોવા મળ્યું, એ પ્રબલનમાં વધારો થાય છે, જેને કલિકા કહે છે. આ પ્રબલનને શું કહેવામાં આવ્યું? તો સૌથી પહેલા આ પ્રબલનને શું કહેવામાં આવ્યું? કલિકા કહેવામાં આવ્યું. અને આ કલિકા ધીમે ધીરે વધતી ગઈ, પ્રબલન વધતું ગયું. કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃકોષથી અલગ થઈ જાય છે અને ધીમે ધીમે આગળ મોટું થયું, હજી મોટું થયું અને પિતૃકોષથી આગળ કોષ હતો, મેન પિતૃકોષ હતો. એ પિતૃકોષથી કેવો થઈ ગયો? તો પિતૃકોષથી અલગ થઈ ગયું. તો જો તમે જો આ સૌથી પહેલા કલિકાનો વધારો થયો, પ્રબલનનો વિકાસ થયો, ધીરે ધીરે વિકાસ થયો, તો આ કયો? પિતૃકોષ. આ પણ પિતૃકોષ. અને પિતૃકોષનો વિકાસ થતા આ અલગ થઈ જાય છે. બહુગુણિત ઘણા બધા કોષો બનાવે છે અને કલિકાઓને સાંકળે છે. એટલે કે કલિકાઓ બધી જોડાયેલી રહે છે. આ તે ગોળ ગોળ કલિકાઓ બધી જોડાયેલી રહે છે. તો આપણે સારી રીતે જાણી શકીએ છીએ. નવો કોષ વૃદ્ધિ પામી પુખ્ત બને છે અને બીજા ઘણા ઇંચના કોષોનું સર્જન કરે છે. કેટલીક વાર બીજી કલિકાઓ મુખ્ય કલિકાઓમાંથી સર્જાયેલી કલિકાની સાંકળ બનાવે છે. જો આ પ્રક્રિયા ચાલુ રહે તો થોડા સમયમાં વિશાળ સંખ્યામાં યીસ્ટના કોષો, અસંખ્ય યીસ્ટના કોષો આપણને કલિકા સર્જન દ્વારા મળે છે. તો આ જે ઉદાહરણ હતું એ કલિકા સર્જનનું હતું. હવે આપણે ત્રીજા નંબરનું ઉદાહરણ એટલે કે ત્રીજા અવખંડન દ્વારા વનસ્પતિનું પ્રજનન અવખંડન દ્વારા જોઈએ. તો અવખંડન દ્વારા કેવી રીતે જોવા મળે છે કે અવખંડન દ્વારા પ્રજનન. ચલો એના પછી ત્રીજા નંબરે અવખંડન દ્વારા પ્રજનનની વાત કરવાની છે. તો હવે આપણે અવખંડનની વાત કરીએ કે અવખંડન દ્વારા અલિંગી પ્રજનન. તો આપણે આસપાસ જોઈએ કે તળાવની સ્થિર પાણીની અંદર લીલ જેવો ચીકણો જથ્થો જોવા મળે. તે શું છે? તો તે લીલ જેવો ચીકણો પદાર્થ જે છે એ લીલ છે. જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે છે ત્યારે લીલ ઉગે છે અને વિખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે. આ પણ બહુગુણિત થાય છે કે અહીંયા ઉદાહરણ સ્પાયરોગાયના લીલનું આપેલું છે. તો લીલ કેવી રીતે બહુગુણિત થાય છે? તો આપણે જોઈ શકીએ છીએ કે સ્થિર પાણીની અંદર, તળાવ કે સરોવરની અંદર આ સ્થિર પાણીની અંદર લીલ જે છે એ લીલ વધતી જાય છે અને ત્યારે લીલ ઉગે છે અને વિખંડન દ્વારા, વિખંડન એટલે છૂટું પડવું, અને એ લીલ પાછી છૂટી પડે છે. તમે જોઈ શકો છો કે એક આખી લીલમાંથી કેટલા ભાગ થયા? 2. બરાબર. હવે આ શું થયું? તો આ સ્પાયરોગાયના લીલના 2 ભાગ થયા. એટલે કે એક જ આપણ લીલ પણ નરી આંખે ન દેખાતો સૂક્ષ્મજીવ છે. હવે આના 2 ભાગ થયા. હવે બેમાંથી કેટલા થશે? જો વધતી ગઈ લીલ તો એમાંથી 3 થશે. એમ બહુગુણિત શબ્દ કયો વાપરેલો? બહુગુણિત. એટલે કે ઘણા બધા કોષો એક જ પિતૃકોષમાંથી આ જે છે મેલ એ કયો કહેવાય? તો પિતૃકોષ કહેવાય. અને આ પિતૃકોષમાંથી તે બહુગુણિત થાય અને બહુગુણિત થઈ અને ઘણી બધી લીલ બનાવે છે. જો બહુગુણિત થાય છે, લીલનો તંતુ 2 કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે. આ તંતુઓ કે ટુકડાઓને નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે. આ પ્રક્રિયા ચાલુ રહે અને ટૂંકા સમયગાળામાં વિશાળ વિસ્તારમાં ઢાંકે. તો અહીંયા આપણે વ્યક્તિગત રીતે તરીકે જોઈએ તો આ ટુકડાઓ જે છે બહુગુણિત થાય છે અને બહુગુણિત થઈ અને આ રીતે અસંખ્ય માત્રામાં કોષોનું સર્જન કરે છે. અને હવે આપણે સમયગાળાના વિશાળ વિસ્તારમાં ઢાંકે છે અને લીલ જે છે તળાવ કે સરોવરમાં વિસ્તરતી જાય છે. આમ આપણે આ જે છે એ અવખંડન દ્વારા જોયું. હવે આપણે વાત કરીએ તો છેલ્લો મુદ્દો છે બીજાણુ સર્જન. બીજાણુ સર્જન દ્વારા જોઈએ કે જે છેલ્લો મુદ્દો છે બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન જોઈએ. હવે આપણે બીજાણુ સર્જન દ્વારા જોઈએ કે બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન. આ જે પ્રજનનના 4 તબક્કામાંથી આપણે છેલ્લા તબક્કાની ચર્ચા કરીએ કે અલિંગી પ્રજનનમાં બીજાણુ સર્જન કેવી રીતે. તો પ્રકરણ 1 માં તમે શીખ્યા કે હવામાં હાજર બીજાણુ દ્વારા બ્રેડ દ્વારા ટુકડાઓ પર ફૂગ ઉગતી હોય છે. અહીંયા ફૂગનું ઉદાહરણ છે. તો અહીંયા જુઓ, પ્રવૃત્તિ 1.2 ને ફરીથી કરો. બ્રેડના ટુકડા પર કપાસ જેવા તારકા જોઈ શકાય છે સફેદ. જ્યારે બીજાણુ મુક્ત થઈ તે હવામાં તરતા રહે છે, ઉડતા રહે છે. તે ખૂબ જ હલકા હોવાથી ખૂબ જ લાંબુ અંતર કાપી અને બીજાણુ
સર્જન દ્વારા, એટલે કે અહીંયા જુઓ આ બ્રેડ ઉપર જે આ ટાટલા કવચજાળ બીજાણુ ઘાસની આરતી બનાવે છે અને આ રીતે ઘણા બધા અસંખ્ય બીજાણુ જોવા મળે છે અને આ બીજાણુ દ્વારા આ રીતનું જે તમને ચિત્ર નંબર 12.8 માં હંસરાજ વનસ્પતિ નેફ્રોલેપ્સી, હંસરાજમાં બીજાણુ સર્જન કેવી રીતે થાય છે, ફૂગમાં બીજાણુ, એટલે કે આ જે ઉદાહરણ છે કોનું છે તો ફૂગનું ઉદાહરણ છે અને આ જે ઉદાહરણ છે કોનું છે હંસરાજ વનસ્પતિનું ઉદાહરણ છે. તો અહીંયા ફૂગ અને હંસરાજ બે ઉદાહરણની અંદર બીજાણુ સર્જન, ઘણા બધા બીજાણુનું સર્જન કરી અને ઘણી બધી ફૂગ બનાવે છે. આ બીજાણુ મુક્ત થઈ હવામાં તરત હલકાવે. બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે. દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે ઊંચા તાપમાને અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે. ખૂબ જ ઊંચું તાપમાન હોય અથવા ખૂબ જ ઓછો ભેજ હોય છતાં પણ આ બીજાણુ સર્જન ટકી રહે છે, તેથી લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. જ્યારે તેને અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય છે ત્યારે બીજાણુ અંકુરણ પામે છે. એટલે આપણને ખ્યાલ છે કે બૂટની અંદર ફૂગ આવે છે, કપડા ક્યાંક ભીના એવા વાતાવરણમાં મૂકેલા હોય તો આપણને ખબર છે ફૂગ ક્યાંથી આવે. તો ફૂગ આ રીતે હવામાં હલકા હોવાથી તે ચોંટે છે અને પછી એનું બીજાણુનું સર્જન કરે છે અને ઘણી બધી ફૂગ લાગે છે. એક નવા સજીવ તરીકે વિકસે છે. મોન્સ અને હંસરાજ એટલે કે નેફ્રોલેપ્સ વગેરે પણ બીજાણુ દ્વારા પ્રજનન, અલિંગી પ્રજનન કરે છે. તો અહીંયા સંપૂર્ણ મુદ્દો અહીંયા પૂરો થાય છે. વનસ્પતિ પ્રજનનમાં બે પ્રકાર, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન, જેમાં બીજ વગર થતા પ્રજનનને અલિંગી પ્રજનન કીધું છે અને એમાં ચાર પ્રકારના અલિંગી પ્રજનન, વાનસ્પતિક પ્રજનન પણ આપણે જોયું, કલિકા પ્રજનન જોયું, અવખંડન દ્વારા અલિંગી પ્રજનન જોયું અને છેલ્લે બીજાણુ સર્જન દ્વારા અલિંગી પ્રજનન જોયું. અને હવે આપણે આ મિત્રો ભાગ 3 માં લિંગી પ્રજનન વિશે ચર્ચા નેક્સ્ટ ભાગમાં કરશું. નમસ્કાર.